नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। જિંદગી હજી બાકી છે દોસ્ત। વૃદ્ધાવસ્થાના દુઃખની, સંબંધોની વેદના અને નવી આશાનું જીવંત દસ્તાવેજ। ફિલ્મ કલાકારોના મુખે ઇન્ટરવ્યૂ। આજે પણ ગુજરાતી સિનેમામાં કેટલીક ફિલ્મો એવી આવે છે જે માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ સમાજને અરીસો બતાવવાનું કામ કરે છે। એવી જ એક હૃદયસ્પર્શી, સંવેદનશીલ અને વિચાર પ્રેરક ફિલ્મ છે જિંદગી હજી બાકી છે દોસ્ત, જે 12 જૂન 2026ના રોજ ગુજરાતના વિવિધ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, જેના કથાબીજ અને દિગ્દર્શન રાજેન્દ્ર વ્યાસનું છે, જ્યારે ફિલ્મના નિર્માતા યશ વ્યાસ અને સહનિર્માતા જિગ્નેશ જાની છે। મુખ્ય ભૂમિકામાં મેહુલ બુચ, રાગી જાની, જેમિની ત્રિવેદી અને ભરત ઠક્કર જેવા અનુભવી કલાકારોના મુખે જાણીએ ફિલ્મની હકીકત। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, હું તમારો ગુપ્ત કલાકાર દીપેન રાવલ। એટલું હું કહેવા માંગીશ કે પાછલી ઉંમરના પડાવમાં જ્યારે વ્યક્તિ એમ વિચારતો હોય છે કે મારી જિંદગી હવે પતી ગઈ છે, ત્યારે એ લોકોને ફરીથી એમનું સ્વાભિમાન અને ખુમારી અપાવતી છે, એટલે જિંદગી હજી બાકી છે। તમારા નજીકના સિનેમાઘરોમાં 12મી જૂનથી રિલીઝ થઈ ગઈ છે, તો એવી આશા રાખું છું કે આ પિક્ચર તમે જઈને જોશો ને આમાંથી તમે એટલું સમજશો કે ભાઈ એક નાની એમથી નેગેટિવ વિચારધારા વાતને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકતી હોય છે, અને હંમેશા વડીલોનો આદર કરવો, એમની વાતને માન આપવું અને પ્રેમ ભાવથી જીવવું, બસ આવું જ આ ફિલ્મ શીખવી રહી છે। પ્રેરણા ક્યાંથી મળી અને મૂવીને લઈને શું કહેવાય? એકચ્યુઅલી કલાકાર તરીકે જ્યારે મારો એપ્રોચ કરવામાં આવ્યો કે અમે એક આ રીતનું મૂવી બનાવી છે જે વૃદ્ધાશ્રમની બેઝલાઇન છે, પણ જે વૃદ્ધાશ્રમની અંદરની પરિસ્થિતિ છે, જે ગુજરાત માટે અને આપણા સૌના વર્ષોથી બહુ જ કપરી પરિસ્થિતિ કહી શકાય, તો એને અમે ખાળવા માંગીએ છીએ, નવું તમારી સામે રજૂ કરવા માંગીએ છીએ, તો તમે શું કરી શકો? તો ડેફિનેટલી આની અંદર રોલ કરવા તૈયાર છું, મને કોઈ વાંધો નથી। એમણે મને સ્ક્રિપ્ટ સંભળાવી, ખૂબ સારી લાગી, અને પછી અમે લોકો એક નાની વર્કશોપ પણ કરી હતી કે ભાઈ આને કેવી રીતે આગળ વધવું। અમારા ડિરેક્ટર સાહેબ સાથે, અમારા સ્ક્રીન પ્લે રાઇટર સાથે, ડાયલોગ રાઇટર સાથે, બધાની સાથે મીટિંગ થઈ અને એના મૂળ સુધી અમે પહોંચ્યા। ફાઇનલી અમે આ શૂટિંગ ચાલુ કર્યું અને શૂટિંગ દરમિયાન જ અમે સતત એવું ધ્યાનમાં રાખતા હતા કે રખેને કોઈ વ્યક્તિને એવું ન લાગે કે આ કોઈ જાતનો બાયસ થઈ રહ્યો છે। જેનજી માટે પણ અમારા માટે એવો કોઈ પૂર્વગ્રહ નહોતા કે નથી વૃદ્ધાશ્રમ માટે અમારે એવી કોઈ દયા ભાવના, પણ એક સ્પોર્ટલી આખી વાતને લેવાય। આજે એનું ફળ અમને જોવા મળી રહ્યું છે કે જેનજી સામેથી આવીને અમને કહે છે કે બહુ જ સારી ફિલ્મ છે, આજે એમના ઉપર કટાક્ષ છે, છતાં પણ એ લોકો દિલપૂર્વક એ વખતે સ્વીકારી છે, એ અમારી ફિલ્મની સફળતા છે। મિત્રો, વધારે કાંઈ નહીં તો પણ જો ફિલ્મ ગમી છે તો 100% તમારા મિત્રો, હું પોતે સિવિલ હોસ્પિટલમાં આખી જિંદગી મારી પેશન્ટ સાથે અને ઘણા બધા વડીલો આવતા હતા, એમને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વાતો સાંભળી અને દરેક વૃદ્ધોની, દરેક સિનિયર સિટીઝનની એક પોતાની અલગ અલગ વાત હોય છે। તો ઘણા વર્ષોથી સતત પ્રોસેસમાં રહ્યો અને વિચાર્યું કે સિનિયર સિટીઝન માટે એ ઝોનરમાં કોઈ કામ નથી કર્યું, એટલે સિનિયર સિટીઝન માટે કંઈક કામ કરવું જોઈએ એ વિચાર્યું, અને સિનિયર સિટીઝન જ આખા સમાજનો પાયો છે। આખા સમાજનો પાયો સિનિયર સિટીઝન છે। હવે જો સિનિયર સિટીઝન ઉપર કોઈ સમાજમાં મેસેજ ના જાય તો એમને યાદ કોણ રાખશે? આ સમજીને કે સિનિયર સિટીઝનની ખુમારી, સિનિયર સિટીઝનનું ગૌરવ, એ લેવલની વાત આખી આ ફિલ્મમાં બતાવી છે કે ઉંમર એક આંકડો છે, ઉંમર વધતી જાય પણ એનાથી ક્યાંય ડરવાની જરૂરત નથી। આ એક મારે સિનિયર સિટીઝનોને એક મેસેજ આપવા છે કે ઉંમર છે, એક આપણી પાસેથી લઈ ગઈ, દીકરી લઈ ગઈ, જમાઈ લઈ ગયા, દીકરો લઈ ગઈ, પુત્રવધુ લઈ ગયા, ભાઈ લઈ ગયા, દીકરીઓ લઈ ગયા, તો એનાથી ડરવાનું ના હોય। અને ગીતામાં કહ્યું છે કે જે જાય છે તે આપણું નથી અને આપણું હોય તે કદાપી જતું નથી। આ સિદ્ધાંત ઉપર સિનિયર સિટીઝનને એક જ મારું કહેવાનું છે કે દમ મારીને જુઓ, ખુમારીથી જુઓ, ગૌરવથી જુઓ, અને ઉંમર થઈ જવાથી તમે શારીરિક રીતે વીક થયા છો, પણ આખી જિંદગીમાં તમારા બોલેલા શબ્દો, તમારો કરેલો વ્યવહાર એ અકબંધ હોય છે, એટલે કોઈ પણ જીવનની કોઈ પણ ક્ષણે તમે તમારી જિંદગી ફરીથી સરસ રીતે જીવી શકો છો। અને મારો આ મેસેજ છે કે દરેક દીકરાની, દરેક બાળકોની આ જવાબદારી છે મા બાપને ઉપાડવાની, મા બાપની સેવા કરવાની,
અને મા બાપને સાચવવાની દરેક બાળકોની જવાબદારી છે ને છે. અત્યારના યુવાનો જે છે મોજ કરતા હોય છે, પિતાની અથવા દાદાની પ્રોપર્ટી જોઈને પણ તેઓ કામ ધંધો નથી કરતા હતા, મોડી રાત સુધી પણ એન્જોય કરતા હોય છે. એવા લોકો એમાં એવું છે કે લોઅર ક્લાસ, આજે ગુજરાતનું પોપ્યુલેશન 7 કરોડ ને 35 લાખ છે, એમાંથી 10% સિનિયર સિટીઝન છે. એટલે 70 લાખ એમ સમજો કે 70 લાખ સિનિયર સિટીઝન છે. 70 માંથી 50 લાખ એવા છે કે જેને 2 ટાઈમનું જમવાનું પણ નથી મળતું, કે 2 ટાઈમ સારી રીતે પોતાની મનમરજીથી જીવી નથી શકતા. સવારે આંખ ખુલે ત્યારે પોતાની અપમાનિત થવાની જિંદગી શરૂ થાય કે રાત પડે ત્યાં સુધી અપમાનિત જ થતા હોય છે. તો આ લોકો માટે મારે એવું જ કહેવું છે કે તમારે તમારું જીવન સુંદર રીતે જીવવું હોય તો પ્લાનિંગ કરો. અને દરેક સિનિયર સિટીઝનને હું કહેવા માંગીશ કે તેઓ ટીમમાં જીવે. જે ઉંમર થતી જાય એમ યારી દોસ્તી સંબંધો કપાતા જાય છે, એના બદલે સંબંધો વધારે અને સંબંધ વધારીને જૂથમાં રહે તો પોતાની ભૂતકાળ જે છે એ ફરી પાછું વર્તમાન બની જશે.